નમસ્કાર, જય માતાજી દોસ્તો। હું છું તમારો મિત્ર સંજય ઠાકોર જસલપુર અને આજે હું તમને લઈ જઈશ તારંગા ટેમ્પલે અને તેને તારંગા હિલ સ્ટેશન પણ કહેવામાં આવે છે। ઉપરનો નજારો કેવો છે ત્યાં એ હું તમને બતાવીશ અને થોડી માહિતી આપીશ મંદિરના ઇતિહાસ વિશે। તો વિડીયોમાં મારી સાથે બને રહેજો લાસ્ટ સુધી। તારંગા ટેમ્પલ એ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલું મંદિર છે, જે હાઈવેથી આશરે 3 કિલોમીટરના અંતરે ડુંગરો ઉપર આવેલું મંદિર છે। અહીંના રસ્તાઓ ખૂબ જ વળાંકોવાળા અને ઢાળવાળા છે, જેથી ગાડી કે બાઇક લઈને આવો તો શાંતિપૂર્વક આવવું। આ આવી ગયું છે તીર્થકર વન તારંગા, જેને તપોવન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો વિડીયો આપણે SB ગુજરાતી વ્લોગ ઉપર મૂક્યો છે, તમે જોઈ શકો છો।
darkness, something to hold on. Finding why you were so broken. Felt something was wrong. Think I'm in love, 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 I'm in love with you. I'm in love with you. તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ તારંગા જૈન તીર્થે, એટલે કે તારંગા ટેમ્પલ ઉપર. તમે આ બોર્ડ વાંચી શકો છો, વેલકમ ટુ તારંગા જૈન તીર્થ. તારંગા ટેમ્પલના આપણે 2 વિડીયો બનાવેલા છે, એક તીર્થકર વન તપોવન અને બીજો તારંગા ટેમ્પલનો, જે તમે મારી યુટ્યુબ ચેનલ એસબી ગુજરાતી વ્લોગ ઉપર નિહાળી શકો છો. હવે થોડી વાત કરીએ આ મંદિરના ઇતિહાસ વિશે. આ મંદિર રાજા કુમારપાળ દ્વારા બનાવવામાં આવેલું હતું. મંદિરનો ઇતિહાસ જોઈએ તો ગુજરાતના રાજા મહારાજ કુમારપાળે અજમેરના રાજા અર્નારાજ ઉપર 11 વખત ચઢાઈ કરીને હુમલા કરેલા. તેમ છતાં અજમેર ઉપર વિજય મેળવી ન શકતા કુમારપાળ મંત્રી વાઘભદ્રે તેમને ભગવાન અજીતનાથની પૂજા અર્ચના કરવાનું કહેતા કુમારપાળે અજીતનાથ ભગવાનની પૂજા કરી અજમેર ઉપર વિજય મેળવ્યો હતો અને મસા ગુરુ હેમચંદ્રના ઉપદેશથી જૈન ધર્મ અપનાવી તારંગાના પર્વત પર ભગવાન અજીતનાથના મંદિરનું નિર્માણ વિક્રમ સંવત 1211માં કરાવ્યું હતું. 230 ફૂટ વર્ગ મીટરમાં પથરાયેલું આ મંદિર 50 ફૂટ લાંબુ, 6 ફૂટ પહોળું અને 142 ફૂટ ઊંચાઈ અને 7 ગુંબજ ધરાવતા આ મંદિરમાં ભગવાન અજીતનાથની 2.75 મીટર એટલે કે 9 ફૂટની શ્વેતવર્ણની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. મંદિરની જમણી બાજુ ભગવાન આદિનાથની મૂર્તિ તથા ડાબી બાજુ ગૌમુખજી અને ખુલ્લું વ્યાખ્યાન કક્ષ આવેલા છે. આ ઉપરાંત વસ્તુપાળે તારંગાના અજીતનાથ ચૈત્યમાં આદિનાથ અને નેમિનાથના બિંબ સ્થાપ્યનો પણ શિલાલેખ મળ્યો છે. ત્યારબાદ ઈસવીસન 1586માં તારંગાના મોટા મંદિરની બાજુમાં કોતરાયેલા શિલાલેખમાં મંદિરના જીર્ણોદ્ધારનો પણ ઉલ્લેખ કરાયો છે. આ તીર્થનું રક્ષણ કરવા માટે પર્વતની ચારે બાજુ 2 મીટરની જાડી દિવાલનો કોટ બનાવેલો હતો, જો કે અત્યારે તે પડી ગયેલો છે. આમ આ કિલ્લાને તારણગઢ કહેવામાં આવતો હતો. યાત્રિકોને રહેવા માટે મંદિરની બાજુમાં અત્યારે આધુનિક સુવિધાયુક્ત ધર્મશાળા, ઉપાશ્રય અને ભોજનશાળા પણ બનાવવામાં આવી છે. મંદિરનો ગર્ભદ્વાર 12 મીટર લાંબો, 7 મીટર પહોળો છે. તો જો તમે અહીંની ભોજનશાળા પણ જોઈ શકો છો. આ ભોજનશાળા છે અને આ સામે દેખાય છે તે તારંગા જૈન તીર્થ એટલે કે તારંગા ટેમ્પલ. હવે હું તમને મંદિરની અંદર લઈ જઈશ અને મંદિરની અંદરનો નજારો બતાવીશ કે અંદર નજારો કેવો છે. તારંગા તીર્થમાં ભગવાન બૌદ્ધની મૂર્તિ આવેલી છે. આ મંદિરની અંદર જઈને વિડીયો કે ફોટા ઉતારવાની મનાઈ છે, એટલે હું તમને બહારથી જ નજારો બતાવું છું, તો માફ કરજો. તારંગા જૈન તીર્થ એ ફક્ત ભારતમાં જ નહીં પણ દેશ વિદેશોમાં પણ પ્રસિદ્ધ છે. મંદિરની કોતરણી તમે જોઈ શકો છો કે કેવી સુંદર મજાની કોતરણી કરેલી છે આ મંદિરની.
તારંગાને લોકો તારંગા ટેમ્પલ, તારંગા જયંતી, તારંગા હિલ સ્ટેશન જેવા વગેરે નામોથી ઓળખે છે. આ એક હવા ખાવાનું સ્થળ છે. તો દોસ્તો, મારી પાસે જેટલી માહિતી હતી તારંગા ટેમ્પલ વિશે એટલી મેં તમારી સાથે માહિતી શેર કરી. હવે હું તમને મંદિરની ચારે બાજુનો નજારો બતાવીશ.